જેના સાનિધ્યમાં હું ને તમે મળ્યા છે, જેના થકી આપણે ઉજળા થઈ છે. જોકે મેં હમણાં કીધું એ મારી મંગલપુર વાળી મેલડીની કોઈને ખાતરી ન દેવાની હોય. દુનિયાના કોઈ પણ છેડે વિયા જાઓ સાહેબ, મંગલપુરના નામથી નહીં ઓળખતું પણ દુનિયામાં ઢોરાના નામથી તો આખી જગત ઓળખે છે. અને આ કળિયુગની માલવા અત્યારે સાહેબ યુટ્યુબ ની દુનિયા છે ને, મારી ઢોરાવાળી મેલડીના એ એવા હજારો લાખો દાખલા પડ્યા છે સાહેબ. બહુ દૂર નહીં પણ હજી 12 મહિનાના વાળા વાઈ ગયા છે સાહેબ. યુટ્યુબ ની દુનિયાની માલવા એ મારી ઢોરાવાળી મેલડીની કીર્તિ માળાએ સાંભળી, વાત સાંભળી. અને બહુ દૂર નહીં, નજીકનું ખંભાતની માલવા એ સાહેબ ધણીનો કોઈ ધણી નો હોય પણ જેનો નોરથારાનો ધણી મારી મેલડી બની જાય ને, ધણીનો કોઈ ધણી નો પણ નોરથારા માણા ને એનો ધણી જ્યારે મારી મેલડી બને ને ત્યારે દુનિયાની માલિકા મારી ઢોરા વાળી ડંકા વગાડી દેશે. એ સાહેબ ગામની માલમાં જેને મકાન હોય, સીમમાં ખેતર હોય, કાકા કુટુંબ હોય, પરિવાર હોય, એ તો બધે કદાચ ધોડા કરી શકે, દવા દારૂ કરી શકે, દવાખાનાના પગથિયા ચડી શકે, પણ સાહેબ જેને ગામમાં ખોરડું નથી, સીમમાં ખેતર નથી, ગામમાં પરિવાર નથી, આ યુટ્યુબ ની દુનિયા સાહેબ એ ખંભાતની માલમાં જે ગોધરિયા લોકો આવે છે, આપણી ભાષામાં કહી એ ઝૂંપડાની માલમાં કાળી મજૂરી કરે છે, પણ એક બસ મારી ઢોરાવાળી મેલડીની કીર્તિ સાંભળી અને સાહેબ બે માળા મળી અને એક મોબાઈલમાં ખાલી રૂપક જોતા જોતા બે માળે મનથી ગાંઠ વાળી ગઈ, ઢોરાવાળી તારો ઢોરો મેં જોયો નથી, તું મેલડી બે મુખવાળી કેવડી છો, ક્યાં છો મેં જોયું નથી. પણ મારી અમે કાળી મજૂરી કરીને એક વિદેશની વાટે પડ્યા છીએ ને, જેટલું અમે બે માણા કમાઈને દવા દારૂમાં નાખીએ છીએ, પણ અત્યાર સુધીમાં કોઈ હોસ્પિટલના ડોક્ટરે અમારું બાવડું પકડ્યું નથી. એ કોઈ ડોક્ટરે એવું કીધું નથી કે આ હુકાઈ ગયેલા ઝાડને લીલા કૂપડા ફૂટે, પણ એ મારી બરવાળાના સીમાડે બેઠેલી મારી ઢોરાવાળી મેલડી મારી એ તારી યશ ગાથા, તારી કીર્તિ સાંભળી અને મારી હું બાઈ માણા બીજું તો કાંઈ તને નથી કહેતી, પણ મારી જ્યાં સુધી મારા ખોળે મીઠું થૂક કેતા દીકરી દીકરો જે મારા ભાગ્યમાં હોય એ મારી મેલડી તું નો દે ને ત્યાં સુધી ટાઢ હોય, તડકો હોય કે ગમે એવો સમય હોય, મારા પગની માલપા પગરખા નહીં પહેરું અને ઠેઠ સાહેબ ખંભાતની માલપા એક ઝૂંપડાની માલપા ગરીબભાઈ ઝૂંપડપટ્ટીની માલપા ત્યાં બેઠી બેઠી મારી ઢોરાવાળીને યાદ કરે અને બે મુખવાળી મેલડી અહીંથી હાલતી થાય હો. બાજુમાં પોતાનો ગરીબ પતિ હુતો છે, મજૂરી કરીને થાકી ગયેલા બે માણા એ જેને હુતા દેજી છે એની ભાન નથી, પણ રાતના એકના ટકોરે મારી બે મુખવાળી મારી મુગલપુરના ઢોરાવાળી મેલડીએ જઈને સાજલ સાબરા ઝૂંપડાની માલમાં મેલડીએ કેબી અવાજ કર્યો, બેટા એ સાહેબ બીજી વાર મારી મેલડી બોલે, દીકરી
સાહેબ ગરીબ બાઈ જેને માથાની માલીમાં નાખવા તેલય ઘરમાં નથી, વાળની વાયટું વણાઈ ગઈ છે, ફાટલ તૂટલ જેના લુગડા છે, અને ત્રીજી વાર મારી મેલડી બોલી દીકરી, એ ત્રીજો અવાજ થયો ને બાઈ જાગી ગઈ સાહેબ. એ બાજુમાં નજર કરે પોતાના ધણી નિંદ્રાને હાથીને બની ગયો છે, પણ બાઈને એમ થઈ ગયું કે ના ના આ તો મને કાંઈક આળ પંપાળ સપનું છે સાહેબ. પણ બાઈ જેવી હજી કાગા નીંદરમાં આંખું બંધ કરે ન કરે ત્યાં ખાડ ખાડ દાંત કાઢીને મારી ઢોરા વાળી મેલડી એટલું બોલી, દીકરી એ દીકરી, એ સંધ્યા ટાણે કોઈ અબળા મને પોકાર કરે અને રાતના 12 વાગે તો એની ડેલીએ ટકોરા ન મારું તો હું મુગલપરના ઢોરા વાળી મેલડી. જાગી જા. પણ ગરીબડી બાઈએ સાહેબ પોતાની તમામ શક્તિ ભેગી કરીને ઝૂંપડાની માલબા એક જ અવાજ કર્યો, કોણ? દીકરી રાજના એકના ટકોરે બીજું કોણ હોય? હું મુગલપુરના ઢોરાવાળી 2 મુખવાળી મેલડી બોલું છું. સાહેબ હું મેલડી બોલું છું. આટલો અવાજ પૂરો થયો ને બાઈના મોઢાની માલબાથી રોણું શરૂ થઈ ગયું. એ માં માડી, એ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી વ્યા જાય. રૂપિયા હોય ને એ વકીલ રાખે, અરે હાઈકોર્ટ સુધી કદાચ કેસ લડી શકે, પણ અમારી જેવા ગરીબ મજૂરિયાના કેસ તો મારી ઢોરા વાળી એ તારી કોર્ટમાં હોય. એ મારી મુગલપરના ઢોરાવાળી મેલડીના માથે 1051 રૂપિયા આપી અમારે મિત્ર મારી ઢોરાવાળી. અને એક સાહેબ એક વાત કહી દઉં, કાયમ કહું છું યુટ્યુબમાં, અને આજ તમને લાઈવ કહી દઉં, એ મેલડી વાળા કોઈ દી મોળા ન હોય, મોળા હોય એ મારી મેલડીના ન હોય. એ સાહેબ એ ફરીવાર કહું, જોકે મેલડીનું સાનિધ્ય છે, એ મેલડી વાળા કોઈ દી મોળા ન હોય, મોળા હોય મારી મેલડી ન હોય. એ મેલડી વાળા ઊંચી આંગળી કરો છો. બાપો બાપો બાપો, એ તમારા બધા માટે મારી ઢોરા વાળીને કહું છું, જેવા લખે તું લેખ મેલડી લખજે તારા છે, જેવા અમારા લેખ મેલડી લખજે તારા છે. અમે તો છોડી દીધું જીવન મેલડી
અહીંયા એક બાળક મળી આવેલ છે. બહેનોને ખાસ નમ્ર વિનંતી, એ દરદાગીના કદાચ પડી જાય, પાકીટ પસ કેક પડી જાય, પણ આવડા મોટા બાળકને ભૂલી જાવ સાહેબ. જન્મ દેનારી જનેતા, હું અત્યારે વાત જ કરું છું કે એક આદિવાસીની દીકરી એ બાળક માટે ઠેઠ ખંભાતની માલિબાથી મારી ઢોરાવાળીને યાદ કરતી હોય, અને એ દીકરો જો દેતી હોય સાહેબ, આ તમને આપ્યા છે એ ભૂલાઈ જાય છે. આટલું તો ધ્યાન રાખો. હા, એ મારી ઢોરાવાળીએ જેને આપ્યા છે એ હાચવી તો લ્યો બાપ. હા, નથી માણા તો આમ જો દ્વારે દ્વારે માથા પટકે છે. એ મેલડી દે, મેલડી દે, અને દીધેલા નથી હસવાતા. હે પણ સાહેબ, હા, અને આ મેલડી વાળા છે ને, જોકે આજ મોરી સાહેબ આપણા મોરી પરિવારને આમ તો બધા લગભગ ગુજરાતને ખ્યાલ છે. એ સાહેબ એક દી આ ધરતી ઉપર, આ ઢોરા ઉપર, આ પરવીન રાવળ તમારી સામે જે બેઠો ને, હું સાહેબ મજીરા વગાડવામાં લાઈનમાં બેઠો હતો. આ ઢોરે અહીં હું પોતે મજીરા કે કોઈ મારો વારો આપે ને આપણે સ્ટેજ ઉપર ચડી જાય, પણ સાહેબ મજીરા વગાડતા મેં મેલડીને કીધું હતું કે મારી દુનિયા બને તો મને બનાવીને, અને મારી ઢોરાવાળીએ સહી કરી દીધી સાહેબ. એ આની સહી થઈ જાય ને પછી વિશ્વની માલિકા જાણ થાય એ મારી ઢોરાવાળી છે. અને હું જે કાંઈ છું ને એ બધો ઉપકાર મારી ઢોરાવાળી મેલડીનો છે. આ મેલડી અહીંયા અમારા બીજા એક ભાઈ 2100 રૂપિયા આપી અને મારી ઢોરાવાળી મેલડીનો સાહેબ, એ મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથને કારણે મીરા કે મન માગતા ના આવેલા. એ ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવાનું સ્થળ છે. આવડું મોટું જબરદસ્ત એ સાહેબ આ ગજાબારનું આયોજન કહેવાય. હો હા, પણ મેલડી છે ને સાહેબ, એ અમારા જીવતરનો કાળીનો એકો છે. 52 પનામાં ઘટવા તો કાંઈ નહીં દે, કોઈ દી નથી ઘટ્યું. ઘટે તો હવે જિંદગી ઘટે, મેલડીનો ઘટવા. જગાડીને એટલું કીધું, બેટા એ હમી હાજે તો કોઈ મારી મેરડીનો દરવાજો ખખડાવે અને રાતના 12-1 થાય જો કાળા માથાના માનવીનો એ દરવાજો નો ખખડાવું તો હું મુગલ પરના ઢોરા વાળી મેરડીનો
માગું છું. ઘરમાં ખાવા ખોરી દાર નથી, એ પહેરવા માટે 2 જોડી વસ્ત્ર નથી, અને જે કાંઈ મજૂરી કરીને લાવીએ ને મારી મહિને ને મહિને રિપોર્ટ કરાવીએ, દવા દારૂ કરી આવીએ, પણ કોઈ ડોક્ટર સર્જન એ કોઈ ભલી વાત નથી કરતા, કોઈ સારા રિપોર્ટ નથી આપતા. અને તેથી મારી મેલડીએ કીધું કે બાપ, એ દીકરી બીજું નો કરી એક તો કાંઈ નહીં, પણ દિવસ ઉગે અને તારા ગરીબ ઝૂંપડાની માલબા દી ઉગે ને જો મારી ઢોરાવાળીનો એક દીવો કરીને એ દીવો કર અને તારા ગરીબના ઝૂંપડામાં દીવાનું અંજવાળું પડે, એમ જો તારા ઉદરની માલબા હું અંજવાળું ન પાડું ને તો મને ઢોરાવાળીને કોઈ જેના ફાટલ તૂટલ વસ્ત્ર છે નાય ધોઈ અને ફાટલ તૂટલ હાડી કપડા માથે ધારણ કરી અને ઘરમાં હતું કે નતું સાહેબ, માથામાં નાખે એટલું તેલ નતું, પણ થોડું જ હતું રસોઈ માટે એમાંથી અડધું પાવડું એક રકાબીની માલપા સ્ટીલની રકાબીમાં આડી વાટનો દીવો પ્રગટ કરી અને એની સામે ખોળો પાથરીને એટલું કીધું કે એ ઢોરાવાળી, એ અમારા ગરીબનો દુનિયામાં કોઈ ધણી નો થાય માં, પણ એ મારી ઢોરાવાળી તું જો મારો ધણી બની ગઈ હોય ને તો મારી હું તો તારી દીકરી સૌ, દીકરી એટલે ગાયનો અવતાર કહેવાય. એ દુનિયાને છેતરજે, મને ગાયને મેલડી છેતરતી નહીં. એવા અમારા જોકે વડીલ મારી સાથે તો એક ફેમિલી જેવો નાતો હતો. હવે વડીલ નહીં પણ અમારા પૂજ્ય એવા જીતુભાઈ માવસંગભાઈ મોરી બરવાળા જે આપ વચ્ચે નથી સાહેબ, આ લોક છોડીને જેને પરલોકની વિદાય લીધી છે, એવા મારા પૂજ્ય અમારા જીતુભાઈ માવસંગભાઈ મોરી એના તરફથી હસ્તે અમારા માસ્તર સાહેબ 2101 રૂપિયો આપી મારી ઢોરાવાળી મેલડીને બતાવે, એ એના આત્માને મારી ઢોરાવાળી મેલડી પરમ શાંતિ આપે સાહેબ. ઝૂંપડાની માલમાં મારી મેલડીના દીવાનો જોત થઈ ગઈ અને એક બાજુ હુકાઈ ગયેલું જેને ઝાડ કહેવાય
એ સાહેબ ગરીબડી બાઈના ઉદરની માલિપા મારી ઢોરાવાળી મારી બે મુખવાળી મેલડીએ દીવાની શોધ કરી છે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના સાહેબ ગરીબના ઝૂંપડે જ્યારે અંજવાળું થાય ને ત્યારે દુનિયા ભાળે. બે માણાને આનંદનો પાર નથી. શું કામ? કે વરહોના વાણા વાઈ ગયા હતા, જેના મોઢા જોવા માટે બે માણા તલખતા ને. આજ મારી મેલડીએ સારા દિવસો 4, 5 ને 6 એ 7 મહિના વીતી ગયા છે. હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે જેના શ્રીમંતના દિવસ સચવાઈ ગયા એ 8 ને 9 મહિના અને 10મા મહિને જેને પશુતીની વેદના પ્રગટ થઈ એટલે પોતે ગરીબડા પોતાના ધણીને એટલું બધું સાંભળ્યું, એ આપણે તો અહીંયા આગળ પાછળ કોઈ નથી, હાલો ને નજીકનું ક્યાંય પણ દવાખાનું હોય ત્યાં સુધી મને પહોંચાડી દો ને. સાહેબ રૂપિયા વાળા તો કદાચ 4 વ્હીલની માલિપા વ્યા જાય, પણ ગરીબડો માણા બહાર નીકળ્યો ને સાહેબ, એ સામે એક લારી આપણી ભાષામાં કઈ રેકડી પડેલી બકાલા વાળાની, કોઈને પૂછ્યા વગર રેકડીને ધકાવીને ઝૂંપડે લાવી અને ફાટલ તૂટલ ગોદડું રાખીને માલિપા ગરીબડી બાઈને હુવારી અને ધક્કો મારીને રોડની માથે લઈ જાય અને હોસ્પિટલના પગથિયે ગરીબડો માણા ચડ્યો ને બાપ. એ જેના ખીચાની માલિપા 500 રૂપિયાનો જોગ નતો સાહેબ, પણ ગરીબડા માણાએ જઈ અને સર્જન હોસ્પિટલની માલિપા ડોક્ટરને એટલું બધું સાહેબ, પણ સાહેબ દુનિયામાં ગરીબ કોઈ ન હોય, એ ગુમડું થયું એને વેદનાની ખબર હોય સાહેબ. ગરીબડા માણાને એની ગરીબાઈની ખબર છે કે મારી ગરીબાઈ કેવડી છે. હોસ્પિટલની માલિબા બાઈને ડોક્ટરને બાવડું થોપીને એટલું કીધું કે સાહેબ મારી ગરીબડી પત્ની છે અને ઉગારી લ્યો, આગળ પાછળ અમારું કોઈ નથી. સાહેબ હોસ્પિટલના સર્જને બાઈનું બાવડું થોપી નાડ તપાસી અને ઉદર કરતા પેટની માથે તપાસ કરીને સર્જને એટલું કીધું ભાઈ એ આની પાછળ 5-25 હજાર રૂપિયાનો ખર્ચ થશે, એમના નહીં આ બને. સાહેબ ગરીબડા માણાને ઉપર આપને નીચે ધરતી ખાવા માંડી ગયો સાહેબ. એ પોતાની પત્નીને હોસ્પિટલના પલંગની માલિપા હુવાર્યા છે, એના કપાળની માથે માથું રાખીને ગરીબડો માણા રોવા માંડ્યો, મુંજાઈશ નહીં, એ મારી જાજને કે ગીરવે મેકી દઈશ, તને મરવા નહીં દઉં, હું હમણાં ગમે ત્યાંથી રૂપિયા લઈ આવું. પણ સાહેબ માણા હિંમત હારી ગયો તો, એ દાઢી મૂછનો ધણી જ્યારે હિંમત હારી જાય ત્યાંથી આ શક્તિનો એકડો ખૂટાય છે. પણ મારી મુગલ પરના ઢોરાનો જેને વિશ્વાસ, ગરીબડી બાઈએ પોતાના ધણીનું બાવડું થોપીને એટલું કીધું કે એ રોશો નહીં, પણ રોવું ઈ કરતા બેઠા બેઠા હોસ્પિટલના પગથિયે વ્યા જાવ, છેલ્લા પગથિયે બેહી અને 2 હાથ જોડી અને તુંય મેલડી માળા જપવાનું શરૂ કરી દ્યો. એ આપણો વેપારી વણિક બનીને આવે ને તો મારી ઢોરા વાળી મેલડી
અહીંયા અમારે સોનુભાઈ બોટાદ વાળા 2100 રૂપિયા મારી ઢોરાવાળી મેલડીના નામ માથે. પણ બાપ એ પોતાની પત્ની એમ કે હિંમત નો હારી જાય, એ રોયે કાંઈ ભેગું નહીં થાય. હવે તો મારી ઢોરાવાળીએ ધાર્યું હોય છે એ થાય છે. એ અહીંથી રોતા વ્યા જાઓ અને હોસ્પિટલના છેલ્લા પગથિયે જઈ અને જય મેલડી, જય ઢોરાવાળી, જય મેલડી, જય ઢોરાવાળી, બસ આટલું નામનો જાપ શરૂ કરી દો. પણ સાહેબ એ જેને મેલડી માથે ભરોહો મેકી દીધો ને, મધદરિયાની માલિબા મારી મેલડીએ કોઈ દી નાવડાને ડૂબવા નથી દીધું સાહેબ. આજે આટલી બધી બહોળી સંખ્યા છે અને બધાય મારી મેલડી વાળા છો, મેલડીના ભરોહે જાય મળ્યા છે સાહેબ. હા એ સાહેબ મેં કીધું ને કે ટીપે ટીપે સરોવર ભરાઈ જાય ને કાંકરે કાંકરે પાણી બંધાઈ જાય. અમારી મેલડીનું સાનિધ્ય છે અહીંયા. એ દાદા નહીં, ખાલી 21 બોલ મારી મેલડીના નામમાં જોઈ સાહેબ. 1100 ને 5000 કે 10,000 ના નહીં, 21 બોલ. એ 1100 ના 21 બોલ. પછી આ વાતને હજી મારે પૂરી કરવી છે કે મેલડી હોસ્પિટલ કેમ થાય. એ સાહેબ દેવાનું સ્થળ છે.